સીધો રેખની હાથ આવ્યો બેટા આવ્યો. હું છું મારા કાકીને. હા ઘણી તારે કાકી બેટા દોડવી લીધા બે એમ તો સાંજ સુધી કાંઈ નહીં. સાંજે પાછો માથે તેલનો ડબ્બો લઈને આવી. બે સાંજે ખાવા બેઠા. મને કઈ ભાવતું ના, કડવું કડવું જેલ લાગે. મેં કીધું સરમિયા બનાવી દો તો કે હા. 5 સરમિયા ઉલાળી ગઈ. સવારે જાગ્યો તો મેં કીધું શા કરી. ત્યાં તો હવળે નહીં, લાકડા જેવું લાકડું. એડી તો હું આંધણ જેવી. મેં કીધું દવાખાને જવું. ત્યાં કે નહીં, મને કાળા નથી, ટીકડી લાવી જો સારું થઈ જાય. એ તો પછી બોલ્યો એ કે મારા બાને આદી થયેલી તાવ આવે, સીધી દવાખાના ભેગી. અહીંયા ડોક્ટરને બતાવ્યું, ત્યાં કે એક દી મોડા પડ્યા હોત ને તો કેસ છે ને ફેલ હતું. બાયું છે ને ભાઈ એટલું હોય ને ત્યાં કે નહીં આપણને. અને મને તો એટલામાંથી એટલા ઉતારી દીધો ને. હે બાટલો ફાસ કરો ને. તું ડોક્ટર છો કે ઈ ડોક્ટર છે? તું બે હું સા લેતા હું. ના ના કાકા રેવા જો, સા નથી. નથી ના ના કેમ બીજું કોઈ આવ્યું નહીં? તાર કાકીને ભડે કોની યાર? કોઈ યાર ભડે કે કોઈ આવે ટિફિન નો? ટિફિન? ના આજ તો છે ને રજા થઈ જાય, વાંધો નહીં આવે. તાર કાકીને કંઈક થાય ને ભાઈ, મારો જીવ વધારે સડી જાય. આની સિવાય મારું સેફ હોય. આ તો હું પછી હાલ્યા કરે બધું. જિંદગી છે બેન. બાટલો ભરો થઈ ગયો.